કદાચ આ વિડીયો જોયા પછી આ દુનિયામાં ભગવાન નથી ને એવો તમને ભરમ નહીં રહે. પહેલા પ્રથમ તો ભગવાન પાસે તમારે કોઈ સ્પેશિયલ વસ્તુ માંગવાનું છોડી દેવાનું છે. અને જ્યારે તમે માંગવાનું છોડી દેશો ને ત્યારે તમને લાગશે કે તમારી જિંદગીની અંદર કંઈક જાદુ જેવું થઈ રહ્યું છે. એક નાનકડી વાર્તા છે, પ્લીઝ શાંતિથી સાંભળશો ને તો તમને મજા આવશે. એક નાનકડી 5 વર્ષની બાળકી હોય છે અને એક કંદોઈની દુકાન પર જાય છે. અને કંદોઈ એને જોઈને બહુ જ ખુશ થઈ જાય છે અને એવું લાગે છે કે મારે આ બાળકીને કંઈક ને કંઈક આપવું છે. એટલે એ કંદોઈ બાળકીને કહે છે કે તને આમાંથી કઈ મીઠાઈ પસંદ છે એ તું લઈ શકે છે. ત્યારે બાળકી એ દુકાન પર રહેલા એક ઝાડ ઉપર આંગળી રાખે છે અને મારે આ મીઠાઈ જુએ છે એવું કહે છે. ત્યારે કંદોઈ એને પૂછે છે કે તું લઈ લે. પણ ત્યારે બાળકી એ કંદોઈને એવું કહે છે કે ના, મીઠાઈ તો મારે આ ખાવી છે પણ એ તમારા હાથેથી આપેલી ખાવી છે. પછી કંદોઈ એના હાથેથી એ મીઠાઈ બાળકીને આપે છે. પણ લાસ્ટમાં એક સવાલ પૂછે છે, કેમ બેટા તે મારા હાથે જ મીઠાઈ લેવડાવી? તને તો મેં કીધું તું આની અંદરથી હાથ નાખીને મીઠાઈ લઈ શકતી હતી. ત્યારે એ બાળકી બોલે છે કે મારા હાથ કેવડા છે જેની અંદર હું ગમે એટલી કોશિશ કરું તો કેટલું આવત, પણ તમારા હાથ તો બહુ મોટા હતા. એટલે મને એવું લાગ્યું કે તમારા હાથથી જે મીઠાઈ આવશે ને એ હું જાતે લઈશ ને એના કરતાં વધારે આવશે. અને આવું જ કંઈક ભગવાનનું છે. તમે નક્કી કરીને બેઠા છો કે મારે આ વસ્તુ જોઈએ છે કે આ વસ્તુ લેવી છે, ત્યારે ભગવાન તમારા માટે કંઈક વધારે જ નક્કી કરીને બેઠો હોય છે. પણ જાતે લેવાની જે હોડ છે ને એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ છૂટીએ છીએ. મારે ગાડી જુએ છે, મારે બંગલો જુએ છે, મારે આ વસ્તુ જુએ છે કે મારે કોઈ સ્પેશિયલ વ્યક્તિ જુએ છે જેને તમે ચાહો છો, જેને મેળવવા માંગો છો, એને કદાચ માંગતા હો છો. એ તમારા માટે પરફેક્ટ હોઈ શકે છે પણ કદાચ એનાથી વધારે કોઈ વ્યક્તિ તમારા માટે પરફેક્ટ રહેશે અને ભગવાન એને કદાચ તમારા માટે નક્કી કરીને બેઠો હશે. એટલે ભગવાન પાસે ક્યારેય સ્પેશિયલ વસ્તુ માંગવાની જરૂર નથી. બસ 2 હાથ જોડી અને એને પ્રાર્થના કરવાની છે. પોતાના સ્વજનની જેમ ભગવાનને યાદ કરવાની જરૂર છે. એ તમારી જોડે ક્યારે ખાલી નહીં રહેવા દે. અને જેટલું તમે વિચાર્યું નથી ને એનાથી વધારે એ વિચારીને બેઠો છે. જય દ્વારકાધીશ.